કલ્પના કરો કે તમે રાત્રે ઊંઘી રહ્યા છો અને અચાનક તમારી આંખ ખુલી જાય છે. તમને રૂમમાં બધું દેખાય તો છે, પણ તમારા હાથ અને પગ હલાવી શકતા નથી. તમે બૂમ પાડવા માંગો છો, પણ અવાજ બહાર આવતો નથી. કેટલાક લોકોને એવું પણ લાગે છે કે રૂમમાં કોઈ ઊભું છે અથવા છાતી પર કોઈ બેઠું છે. આ ખરેખર ખૂબ ડરામણો અનુભવ છે. પણ શું આ ભૂત પ્રેત છે? ના, આ સ્થિતિને ઊંઘમાં શરીરને સ્થિર થઈ જવાની ઘટના કહી શકાય. જ્યારે આપણે સપના જોતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ શરીરના મોટાભાગના સ્નાયુઓને થોડા સમય માટે શાંત રાખે છે, કે જેથી આપણે સપનામાં જે કરીએ તે આપણે હકીકતમાં ના કરીએ. પરંતુ ક્યારેક મગજ પહેલા જાગી જાય છે અને શરીર હજુ ઊંઘની સ્થિતિમાં હોય છે. એટલે આપણાને બધું દેખાય તો છે, પણ શરીર હલતું નથી. આ સમયે મગજ સપનાના કેટલાક ભાગને હકીકત સાથે ભેળવી દે છે. એટલે કોઈ કાળી આકૃતિ દેખાય, કોઈ અવાજ સંભળાય કે છાતી પર ભાર લાગતો હોય, આ બધી જાતના અનુભવ થઈ શકે છે. આ સ્થિતિ સામાન્ય રીતે થોડાક સેકન્ડ અથવા મિનિટોમાં જાતે જ દૂર થઈ જાય છે. જો તમારી સાથે પણ ક્યારેય આવું થાય તો ડરશો નહીં. ધીમે શ્વાસ લો અને હાથ અથવા પગની નાની આંગળી હલાવવાનો પ્રયત્ન કરો. થોડા સમય પછી શરીર જાતે જ સામાન્ય સ્થિતિમાં હલવા લાગશે. આવું ઘણી વખત ઊંઘની કમી, વધારે તણાવ અને ઊંઘનો સમય વારંવાર બદલવાથી થઈ શકે છે. એટલે પૂરતી ઊંઘ લો અને ઊંઘવાનો સમય નિયમિત રાખો. તો મિત્રો, આગલી વખતે જો તમારું શરીર પણ ઊંઘમાં હલતું ના હોય તો તરત જ ભૂત પ્રેત વિશે વિચારવાની જરૂરત નથી. ક્યારેક આપણું જ પોતાનું મગજ આપણાને ખૂબ ડરામણો અનુભવ કરાવી શકે છે.